નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમની સાથે હું છું ધ્વની. દર્શક મિત્રો, વિચાર સારા હોય તો જીવન પણ સુંદર બને. બસ તો આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 21/5/2026 ગુરુવાર, અધિક જેઠ સુદ પાંચમ તિથિ છે 8 અને 28 સુધી. પુષ્ય નક્ષત્ર છે 26-50 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. ગંડ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે ગુરુ પુષ્ય અમૃત યોગ છે, જે ખરીદી કોઈ કાર્ય માર્ગદર્શન હેઠળ કરવા માટે શુભ દિવસ છે. સૂર્યોદયથી 26:50 સુધી સમય છે. દગ્ધ યોગ છે 8:28 થી 30:26 સુધી અને રવિ યોગ સમાપ્ત થાય છે 26:50. જી, કોલર મિત્ર નરસિંહભાઈ જોડાઈ ગયા છે. જી નરસિંહભાઈ, જન્મ તારીખ જણાવશો? નરસિંહભાઈ, જન્મ તારીખ જણાવશો? 9/3/88. કઈ? ફરી એકવાર. 9/3/88. જન્મ સમય? જન્મ સમય કેટલો? જન્મ સમય જણાવશો નરસિંહભાઈ? 9:43 સવારે કે સાંજે? સવારે. ઓકે. જન્મ સ્થળ? બોમ્બે ભાયંદર. જી, હવે પ્રશ્ન જણાવો. એની કારકિર્દી માટે પૂછવું છે. કારકિર્દીમાં અત્યારે કોઈ તકલીફ છે, કઈ વળાંક લેવાનો છે, શું છે કારકિર્દીમાં? એટલે એ સર્વિસ કરે છે હા, અને એને ત્યાંથી નોકરી છોડી અને એને પોતાનું કરવું છે. બરોબર. જો સૌપ્રથમ એક વસ્તુ તમને વાત કરી દઈએ કે એને કુંડળીના ગ્રહ યોગથી નોકરી છોડીને પોતાનો નવો કોઈ વ્યવસાય કરવા માટે સમય એટલો બધો અનુકૂળ લાગતો નથી. માટે થોડી ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે, કારણ કે 2026 મધ્યમ દેખાઈ રહ્યો છે. જો નોકરી ચાલુ રાખે એ વધુ સલાહભર્યું છે, અથવા કોઈ નવી જગ્યાએ નોકરી મળતી હોય, એમાં સારો સુધારો હોય, ગમતું કામ હોય તો જ એમાં જવું એ પણ અગત્યનું બને છે. એટલે હાલ 2026 મધ્યમ હોવાથી વર્તમાન કામકાજમાં ધ્યાન આપે એ વધુ અગત્યની છે, અથવા કોઈ નવી નોકરી કોઈ માર્ગદર્શન હેઠળ પ્રયત્ન કરે એ પણ ઈચ્છનીય ગણાશે. કારકિર્દી માટે હાલમાં જોવા જઈએ તો એ પોતે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. જી, અને કોલર મિત્ર મનુભાઈ જોડાઈ ગયા છે. જી મનુભાઈ, જન્મ તારીખ જણાવશો? હેલો. જી, જન્મ તારીખ જણાવશો મનુભાઈ? મારે છે ને બેન છોકરાના લગ્ન વિશે પૂછવાનું છે. ઓકે. પહેલા આપના છોકરાના લગ્ન વિશે પૂછવું છે, તો આપના છોકરાની જન્મ તારીખ જણાવશો? અચ્છા. 7/3/96 બેન. 7/3/96. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 7:30 વાગે. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભરૂચ. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં એવું છે બેન કે એના લગ્નનો વિલંબ થાય છે, એના યોગ નથી ક્યારે છે એ પૂછવું છે. જી,
જો લગ્ન યોગ માટે અત્યારે સમય તો જોવા જઈએ ને મધ્યમ છે 2026માં, એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરવી, પણ પાત્ર સાથે વાતચીત કરવાની, પાત્ર શોધવાની, પાત્ર અંગે વાતચીત આગળ વધારવાની જેવી વ્યવહારુ વાત કરવી ઈચ્છનીય છે. 2027ના મધ્ય પછી લગ્ન યોગ પ્રબળ બને છે, તો ત્યારે અત્યારે કરેલી મહેનત હોય, કોઈ વાત નક્કી થતી હોય તો એ સમયગાળા દરમિયાન તમે આગળની કાર્યવાહી કરો એ વધુ ઈચ્છનીય બને છે. એટલે તમે હાલમાં પ્રયત્ન કરો એ અગત્યનું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની છે. તેમજ તમારા જે પણ કુળદેવી હોય એને ઘરે બેસીને પ્રાર્થના કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમારી થોડીક અનુકૂળતા વધી જાય. જી હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે કામકાજમાં સફળતા જોવા મળે. તમારા કામકાજમાં આજે તમારી ગણતરી મુજબનું કોઈ કામ થઈ શકે તેવું પણ બને. થોડીક આતુરતા પણ તમારામાં વધી જાય, જેને કારણે ક્યાંક રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ વધે, એમાં કદાચ સમયનો વ્યય અને નાણાંનો વ્યય પણ સંભવિત બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું બની શકે. કામકાજમાં પણ તમારો પ્રભાવ સારો જોવા મળે, જેની સારી અસર કામકાજ પર અને તમારા ઉત્સાહ પર પણ પડે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળી શકે. મિથુન રાશિ, ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં થોડોક વધુ રહે. કોઈ તક મળે, કોઈ જાણવા જેવી વાત મળે તેવું પણ બને. નવું કોઈ કાર્ય થાય કે આશાસ્પદ કાર્ય થાય તેવું પણ બની શકે. જી અને કોલર મિત્ર નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. જી નરેન્દ્રભાઈ, જન્મ તારીખ જણાવશો. 23/10/1960. જી જન્મ સમય સવારે 5:30 વાગે. અને જન્મ સ્થળ. ખેડ. ઓકે, પ્રશ્ન જણાવો. દિવસે મારે સ્વાસ્થ્ય બગડતું જાય છે, દવા કોઈ કામ નથી કરતી, તો એનું શું કારણ? જો તમારા સ્વાસ્થ્ય અંગે એટલું કહી શકાય કે આરોગ્યલક્ષી બાબતે તમારે થોડીક દાક્તરી માર્ગદર્શન લઈ એને અનુસરવું હિતાવહ છે. કોઈ ગંભીર બાબત ન જણાય એટલે ખોટા વિચારો પણ તમે ન કરતા. યોગ્ય ઉપચાર અને ભક્તિમાં ધ્યાન આપો, જેથી કરીને પરિસ્થિતિ સુધરી પણ શકે તેવું લાગી રહ્યું છે. આ હેતુથી જો તમે જે પણ હાલમાં ભક્તિ કરતા હોય એ પણ કરો. અને અત્યારે ગોચર જોતા એટલું કહી શકાય કે તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો, અને અનુકૂળતા મુજબ સવારે અથવા રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. જયંતિભાઈ કોલર મિત્ર. જી જયંતિભાઈ, જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 11/1/1973, સવારના 10:30 વાગે. જી જન્મ સ્થળ. અને આણંદની બાજુમાં ડભો ગામ છે, ત્યાં મારો જન્મ છે. ઓકે, પ્રશ્ન જણાવો. પ્રશ્ન, હમણાં મારા શરીરમાં બહુ કળતર થાય છે અને દવા લઉં છું, કાંઈ અસર નથી થતી. પગમાં બહુ બળતરા થાય છે અને કામ ધંધો પણ હમણાં કાંઈ નથી. શું કહેવાય, પેલા મારી પાસે 50 માણસો કામ કરતા હતા, અત્યારે એક માણસ કામ નથી કરતો. જી, તમારો જે આરોગ્યલક્ષી પ્રશ્ન છે ને, સૌ પ્રથમ એની વાત કરીએ તો એમાં તમારે થોડી ધીરજ રાખવી, તકેદારી રાખવી અને તમારા દર્દના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન, ઉપચાર કરાવવા ઈચ્છનીય છે, જેથી કરીને તમને કોઈ મોટી તકલીફ ન થાય. હાલમાં કોઈ ગભરા જેવી વાત નથી. તમારા કામકાજ અંગે પણ તમારે થોડી ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે, અને કામકાજ અંગે પ્રયત્નશીલ રહેવું. આ બંને કાર્ય માટે તમે
દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અને સાંભળો એ જરૂરી છે. તદુપરાંત તમે તમારા રોજિંદી પૂજા ભક્તિ કરો અને સવારે ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખો એ વધુ છે હેમિલભાઈ અને એક કોલર મિત્ર જોડાઈ ગયા છે નીરજભાઈ. જી નીરજભાઈ, જન્મ તારીખ જણાવશો? 29 સપ્ટેમ્બર 1976. ઓકે. જન્મ સમય? 5:35. જન્મ સ્થળ? પાવીજતપુર. જી, પ્રશ્ન જણાવો. નીરજભાઈ, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ હતો કે મેડમ અત્યારે મારી જે જોબ ચાલી રહી છે એમાંથી અત્યારે કંઈક સ્થળાંતર કરવા જેવું કેવું યોગ્ય લાગે છે કે નહીં? જી જી હા. જો તમે જન્મ સમય 5:35 કીધું એટલે કદાચ સવારનો હોય એમ માની લેવું, કારણ કે જન્મ સમય સાથે સવાર સાંજ બોલવું જરૂરી હોય છે. હવે તમારે સવારે 5:35 ના સમય અનુસાર આપણે ગણતરી કરીએ તો એવું છે કે જોબમાં સ્થળાંતર કરવું હોય તો જૂનથી નવેમ્બર સુધીમાં તમારે કરવું ઈચ્છનીય બને. અને એમાં પણ જો નવી જોબ માટે કેટલી અને કેવી રીતની અનુકૂળતા છે તેનું માર્ગદર્શન સાથે તમે આગળ વધો એ જરૂરી છે. આ માટે તમે દરરોજ જે રાત્રે 5 વાર પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસા વાંચો એ ઈચ્છનીય છે. હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજની કદર થાય, તમારા કામની નોંધ લેવાય તેવું બને. ઉત્સાહ પણ તમારામાં સારો રહે, કંઈક નવું કરવાનું સૂજે તેવું પણ બને. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. કોઈ અગત્યની ચર્ચા થાય, કોઈ પણ બાબતે આનું કોઈ કારણ પ્રશ્નનું નિરાકરણ શોધી શકાય તેવું પણ કોઈ વાત બને. અથવા પોતાના મનની વાત ક્યાંય રજૂ કરવાની હોય એ પણ થઈ શકે. તમારી કોઈ મુલાકાત આશાસ્પદ પણ બને તેવું લાગી રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ રહે તેવું બને. ઉત્સાહ પણ કોઈ કારણસર વધે તેવી પણ કોઈ વાત બને. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેવા લોકોને પણ તેમના કામકાજમાં અનુકૂળતા વધે. અને કોલર મિત્ર જયંતિભાઈ જોડાઈ ગયા છે. જી જયંતિભાઈ, જન્મ તારીખ જણાવશું? 1/6/1960. કઈ? ફરી એકવાર. 1/6/1960. જી, જન્મ સમય? સમય મને યાદ નથી. જી, જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. જી જયંતિભાઈ, હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો 10 વર્ષથી પેરાલિસિસ છે તો એમાં બહુ ઘણી દવાઓ કરી પણ કઈ ફરક પડતો નથી. જન્મસ્થળ અમદાવાદ. જી. જો તમારે આરોગ્ય બાબતેનો જે પ્રશ્ન જે છે એના માટે અત્યારે હાલમાં એક વસ્તુ એ કહીએ કે સમય એવો છે કે પરિસ્થિતિ સુધરે અથવા ધીરે ધીરે સુધારો આવે, કોઈ બીજી કોઈ ગંભીર વાત ન બને તેવું લાગી રહ્યું છે. એટલે એવી કોઈ ચિંતા કરતા નહીં. તમને અનુકૂળ હોય તો દરરોજ સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા અને એ પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા એ જરૂરી છે. તદુપરાંત તમને અનુકૂળ હોય તો કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન થોડો સમય દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે કરવું અને થોડું ધ્યાનમાં બેસવું, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે નિયંત્રણ થવા લાગે અને તમને કોઈ દવા ઉપચાર પણ લાગુ પડી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. જી. સંજયભાઈ કોલર મિત્ર. જી સંજયભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 16/11/99. જી, જન્મ સમય? જન્મ સમય 11:30. જી, જન્મ સ્થળ? હેલો. હા જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ પોરબંદર.
જી, અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે અમારે છોકરીના લગ્ન માટે. બેન 11:30 સવારે કે રાત્રે? રાત્રે. હા બેન, આવું બોલો, ભૂલથી સવારે કર્યો હોત તો આખો જવાબ બદલી જાય. હવે રાત્રે 11:30 છે, તો હવે સૌ પ્રથમ આપણે ગણતરી કરીએ તો એના માટે અત્યારે જૂન મહિનાથી સમય સુધરી રહ્યો છે, એટલે જૂન મહિના પછી એને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થાય અથવા વાત આવે, વાત આગળ વધે એવું બને. હાલમાં તમારે કોઈ જૂની વાત ચાલતી હોય, ધીમી પડી હોય, અટકી હોય તો તેને પણ એકવાર ફોલોઅપ કરવી અગત્યની છે. લગ્ન યોગ શરૂ થઈ ગયો છે એટલે ચિંતા ના કરો, પ્રયત્ન કરો. આ માટે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. જી, અને કોલર મિત્ર હિનાબેન જોડાઈ ગયા છે. જી હિનાબેન, જન્મ તારીખ જણાવશો? મારા ભાઈ માટે પૂછવાનું છે. જી, તેમની જન્મ તારીખ જણાવો. 21/12/86. જી, જન્મ સમય? રાત્રે 8 વાગે. જન્મ સ્થળ? નવસારી. પ્રશ્ન? એના લગ્ન માટે પૂછવાનું છે. એનું ઘર થશે કે ઘરનું પૂછવાનું. જી, જો સૌ પ્રથમ તો અત્યારે લગ્ન યોગ માટે મહેનત કરો એ વધુ અગત્યનું છે, કારણ કે અત્યારે તમે મહેનત કરશો, આયોજન કરશો તો તમને આગળ જતા એનો ફાયદો થાય તેવું બની શકે. એટલે લગ્ન વિષયક વાતચીત પર અત્યારે ભાર મૂકો. 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે, એટલે શાંતિથી કોઈ પણ સારા પાત્ર જોડે વાતચીત કરો. વાત અનુકૂળ આવે તો વાત ધીરે ધીરે આગળ વધો, જેથી કરીને એને યોગ્ય પાત્ર મળી જાય. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનરેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, તદુપરાંત ઘરે બેસીને જ પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે તો જે સમય અનુકૂળ ચાલી રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. અને કોલર મિત્ર પુષ્પાબેન જોડાઈ ગયા છે. જી પુષ્પાબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8/8/74. જી, જન્મ સમય? જન્મ સમય ખ્યાલ નથી બેન. ઓકે. જન્મ સ્થળ? વંથલી. પ્રશ્ન જણાવો. એ 60 વર્ષની ઉંમર છે, 50-60 વર્ષની, પણ સ્વભાવ બહુ ચીડચીડિયો સરસ એવો સ્વભાવ છે. ગુસ્સા હાલતા આવી જાય, વગર વાંકે ગુસ્સો કરતા હોય તો એના. જી બેન, 76ની સાલ કીધી એટલે 50 વર્ષ થઈ ઉંમર, એટલે એમાં આપણે ખાસ ગણતરી કરીએ તો એના જે સ્વભાવની પ્રકૃતિ છે પણ એમાં જન્મ સમય નથી, પણ રાશિ કુંડળી મુજબ ગણતરી કરીએ તો હાલમાં એવું છે કે એ પોતે પ્રયત્ન કરવાની કોશિશ કરે તો સુધારો આવે. હવે ભક્તિમાં એ પોતે કરે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે કરે, એના માટે એ દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને ખાસ કરીને ગાયને ગોળ અને રોટલી આપે, તેમજ પૂનમના દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરે અને પ્રાર્થના કરે તો ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે. દરરોજ જે અનુકૂળ હોય તો થોડું ધ્યાનમાં બેસવાનું રાખે અને રાત્રે થોડો સમય મળે તો કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરી અને ધ્યાન કરે એ એના માટે વધુ ઈચ્છનીય છે. 5 મિનિટ 10 મિનિટ જેટલું ધ્યાનમાં બેસીને વાંચવાનું, પછી થોડુંક મેડિટેશન કરે તો ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. અને કોલર મિત્ર મેહુલભાઈ જોડાઈ ગયા છે. જી મેહુલભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 26/6/1988. જી, જન્મ સમય? 26/6/1988. જન્મ સમય જણાવશો મેહુલભાઈ? સમય 5:40. સવારે કે સાંજે? સાંજે. ઓકે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. હવે પ્રશ્ન જણાવો મેહુલભાઈ. લગ્નની વાત છે બેન, લગ્ન નથી થતા. ઓકે.
જો બેન, લગ્ન યોગ માટે તમે અત્યારે સમય એવો છે કે થોડી મહેનત કરો, વાતચીત આગળ વધારો, કારણ કે ગયા 2 વર્ષ દરમિયાન પણ સારી ચાન્સ હતા. હવે અત્યારે 26 મધ્યમ છે, પરંતુ 27, 28 સારા છે. એટલે તમે પ્રયત્ન કરો, તમારા આરાધ્ય દેવને ભક્તિ કરો અને કુળદેવીને પ્રાર્થના કરો, તો જેથી કરીને યોગ્ય સમયમાં વાત નક્કી થઈ શકે. જી, હવે વાત કરીએ હેમિલભાઈ રાશિ મંડળની. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને સહયોગ તમારા કામકાજમાં મળે. મનમાં થોડી દ્વિધા હોય, એ દ્વિધાને કારણે થોડીક અશાંતિ જણાય, માટે શાંતિ જાળવવી પણ જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ રહે. કોઈ સામાજિક કાર્ય થાય અથવા તેનું આયોજન થાય તેવું પણ બને. મદદની ભાવના આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ, કામકાજમાં ઉત્સાહ સારો રહે. કોઈ મુલાકાત હોય એ આશાસ્પદ કે લાભવંતી પણ બને. વાણી પર પ્રભાવ સારો જોવા મળી શકે. જી બિલકુલ. હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હેમિલભાઈ? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ઉત્સાહ તમારામાં વધુ રહે. વિચારોમાં પરિવર્તન થતા વધુ દેખાય. ધાર્મિક વૃત્તિ પણ તમારામાં રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ, ખોટી ચર્ચાઓ પણ વધુ થાય. થોડીક સાહસ વૃત્તિ કામકાજમાં દેખાય. કોઈ પસંદગીની ખરીદી પણ થઈ શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ, કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ થાય. મિત્રો પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કોઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. હેમિલભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.